હાલ માગણીઓ એ છે કે અમારે ઓનલાઈન કામ કરવું નથી અને અમારે ફિક્સ પગાર કરે, અમારે ઇન્સેન્ટિવ પર કામ કરવું નથી અને અમારો ફિક્સ પગાર કરે. અને અમારું જેવું કે અમારી કોઈ સુવિધા હોતી નથી, કારણ કે અમે રાત દિવસ કામ કરીએ. રાતે અમે જઈએ છીએ ડિલિવરી કેસ લઈ, તો રાતે અમે સીમ વિસ્તારમાં જઈએ તો કોઈ અમારી સુવિધા હોતી નથી. આશાબેનોને કંઈ થાય તો પછી એની જવાબદારી કોણ લેશે? સરકાર દ્વારા કોઈ વાહન વ્યવહારની સુવિધા કરવામાં આવે છે કે નહીં? હોતી નથી. કોઈ બહેનો મેડમો પણ જવાબદારી લેતી નથી, કોઈ જવાબદારી લેતી નથી. રાતે અમારે કઈ રીતે આવવાનું સાધન મળે, કઈ રીતે અત્યારે તો કેવું બનાવ બને છો, તો ભાઈ અમારી સુવિધા શું? એ બાબતે અમે એટલું કહેવા માગીએ છીએ કે અમારી આશાબેનો જોડે કામ બહુ જ છે અને સરકાર એટલું અમને મહેનતાણું આપતી નથી. આશાબેનો ફિલ્ડમાં કામ કરે, સીમ વિસ્તારમાં કરે છે, ફેક્ટરી વિસ્તારનો સર્વે પૂરો કરે છે, તો એટલું મહેનતાણું અમારું નથી. ફિક્સ પગારમાં ગણીએ તો 2000 જ છે અને બધું થઈને ગણીએ તો 4045 આખા મહિનાનું ઇન્સેન્ટિવ અમારું બને છે. તો સરકારને અમે એટલું જ કહેવા, જેટલું કામગીરી અમારા જોડે કરાય છે એ રીતે અમારો પગાર ફિક્સ કરે અને ઇન્સેન્ટિવ